બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 8 એનું ચેપ્ટર નંબર 9 કે જેનું નામ છે શું છે તો કે સતરંગી ભારત, રાઈટ? એ આપણે ભણશું. આના સવાલ જવાબની ચર્ચા કરીશું. આખા જે પીપીટી સ્લાઇડ્સ ની અંદર મેં તમને સવાલ જવાબ એના આપેલા છે. આઈ હોપ કે તમને આ સરસ રીતે સમજાઈ જશે. અને હવે પછી જે છે આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આગળ વધીએ. અહીંયા જે છે એ બહુ સરસ રીતે કહેવાય ને કે લિખિત પ્રશ્નોત્તરી આપેલી હોય છે, જેથી કરીને તમને ઈઝી રહે એમ, રાઈટ? તમને તો જુઓ અહીંયા ફર્સ્ટ પ્રશ્ન જે છે એ વાતચીતનો છે. વાતચીત કે જેની અંદર તમે ઓપન એન્ડેડ ક્વેશ્ચન આન્સર એટલે તમારી જાતે પણ તમે સવાલ જવાબ જે છે એ લખી શકો. જરૂરી નહીં કે આ જ આપેલા છે એ જ લખો. હજી સુધી જો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝ જે છે એની માહિતી તમને મળતી રહે. તો પહેલો પ્રશ્ન કે તમારી શાળામાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે તમને વહેલા શા માટે બોલાવે છે? તો કે મારી શાળામાં કોઈ કાર્યક્રમ હોય ત્યારે કાર્યક્રમની વ્યવસ્થા સચવાઈ રહે તે માટે અને કાર્યક્રમની જરૂરી તૈયારી માટે અમને વહેલા બોલાવે છે, પ્રિપરેશન માટે. એમ આઈ રાઈટ? યસ. બીજું, તમારી શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા કોઈ કાર્યક્રમ થાય છે? ક્યાં ક્યાં? તો કે મારી શાળામાં એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા કોઈ ખાસ કાર્યક્રમ થયા નથી, પરંતુ રાષ્ટ્રભાવનાને મજબૂત કરનારા કાર્યક્રમો એ 26 જાન્યુઆરી તથા 15મી ઓગસ્ટના રોજ કરવામાં આવે છે. તેમાં રાષ્ટ્રભાવનાનો જોશ મળે એવા પાઠ કે કવિતાનું નાટ્યકરણ કરી અને રજૂ કરવામાં આવે છે. ત્રીજું, તમારી સોસાયટી મોહલ્લામાં ક્યારે ક્યારે મીટિંગ મળે છે? કેમ? તો કે મારી સોસાયટીમાં મોહલ્લામાં દર મહિને નિયમિત મીટિંગ મળે છે. તેમજ નવરાત્રી કે બીજા તહેવારો તથા યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમોના આયોજન તથા સોસાયટીમાં નિયમિત થનારા કાર્યક્રમો માટે અવારનવાર મીટિંગ જે છે એ મળે છે. પછીનો પ્રશ્ન, તમે ક્યારેય કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે? કેમ? તો કે હા, મેં ઘણીવાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવાથી મારી શક્તિઓને પ્રગટ કરવાની તક મળે છે અને સ્ટેજ ફિયર એટલે કે ડર જે છે એ ઘટે છે. હે ને? આપણે જેમ જેમ આપણને એમ થાય કે ભાઈ મને તો ભાગ લેવો જ નથી, ને મને તો સ્ટેજ ફિયર છે એટલે કે ડર લાગે, પણ ભાગ લેશું તો સ્ટેજ ફિયર દૂર થશે. એમને એમ ચમત્કાર થાય નહીં. યસ. જો તમને રિઝલ્ટ બીજું જોતું હોય તો પ્રયત્ન પણ બીજી રીતે કરવા પડે, હે ને? સેમ પ્રયત્ન કરવાથી સેમ રિઝલ્ટ એ જ મળે, હે ને? તો અહીંયા પાંચમું, તમારા વિસ્તારમાં ક્યાં ક્યાં નૃત્યો જોવા મળે છે? તો કે મારા વિસ્તારમાં આદિવાસી લોકનૃત્ય, ગરાસિયા લોકનૃત્ય, નવરાત્રી ગરબા નૃત્ય તેમજ ગોરમાના વ્રત વખતે તેના ગીતો સાથેનું નૃત્ય જોવા મળે છે. છઠ્ઠું, તમારા ગામ કે શહેરમાં કઈ વિવિધતા જોવા મળે છે? તો કે મારા ગામમાં ખેડૂત, દરજી, સુથાર, લુહાર, સોની, કુંભાર જેવા જુદા જુદા વ્યવસાય કરનારા લોકો, અલગ અલગ જાતિ ધર્મના લોકો, અમીર ગરીબ વર્ગના તથા જુદા જુદા પહેરવેશવાળા લોકોને વિવિધતા જોવા મળે છે. તમારા વિસ્તારની જાણીતી વાનગીઓના નામ કહો. તમને કઈ વાનગી સૌથી વધુ ભાવે છે? તો કે મારા વિસ્તારમાં મકાઈ બાજરીના રોટલા અને કઢી, દાલ બાટી, બાફલા બાટી તથા દાળ ભાત, શીરો જેવી વાનગીઓ જાણીતી છે. અને મને બાજરાનો રોટલો અને કઢી સૌથી વધુ ભાવે છે. ઓહો હો હો, શિયાળો હોય અને આ બાજરીનો રોટલો તો મારો પણ બહુ ફેવરેટ છે. તમે તમારી કઈ વાનગી ફેવરેટ છે, ખાસ કરીને શિયાળામાં? પ્લીઝ કમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે એમ જ તો સાથે રહી શકીએ, હે ને? ડાયરેક્ટ મતલબ કઈ વાતચીત વગર તો કેમનું રહેવું? આઠમું, તમારા ઘર કે કુટુંબમાં વિનુ દાદા જેવું કોણ છે તેમના વિશે કહો. તો કે મારા ઘરમાં વિનુ દાદા જેવા મારા દાદા છે. એમને જીવવાની રીત શીખવે છે. ક્યારેક ભૂલ કરી બેસીએ ત્યારે મીઠી ટકોર કરીને ભૂલ સુધારે છે. રાત્રે મજાની બોધદાયક વાર્તાઓ પણ કહે છે. બોધદાયક એટલે મોરલ સ્ટોરીઝ, હે ને? એવી રીતે. તમારા ગામ કે સોસાયટીમાં એકતા જાળવવા તમે શું કરશો? તો કે મારા ગામમાં એકતા જાળવવા હું એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થઈને જીવીશ. સૌના અલગ અલગ તહેવારોમાં હું સહભાગી થઈશ. બીજા ધર્મના લોકોનો હું આદર કરીશ. કોઈ ગરીબ કે મુસીબતમાં આવી પડેલાને હું મારાથી બનતી બધી જ મદદ કરીશ. 10મું, તમારી શાળામાં તમે તમારા મિત્રો સાથે કેવી રીતે રહો છો? તો કે હું મારી શાળામાં મારા મિત્રો સાથે સંપીને ભાઈચારા સાથે રહું છું. મિત્રોની બીમારી કે મુશ્કેલીમાં હું એમની ખૂબ જ મદદ કરું છું. રિસેસમાં ભેગા બેસી અને અમે એકબીજાનો નાસ્તો કરીએ છીએ. રમતના મેદાનમાં પણ અમે ખેલદિલીપૂર્વક સાથે મળીને રમીએ છીએ. તો આ ટાઈપનું જે છે એ તમે કરી શકો. પછીનો પ્રશ્ન જે છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો.
ઓકે, તો પહેલું જે છે કે માણસ સાંભળે એ બધું જ સમજે એવું હોય ને, આ વાક્યને ઉદાહરણ સાથે સમજાવો. તો કે શું છે? તો કે પિતા પુત્ર રસ્તે ચાલતા હતા. ત્યાં પુત્રએ કહ્યું, પપ્પા બસ, મારાથી વધુ ચલાય એમ નથી. પપ્પાએ કહ્યું, બસ અહીં નહીં મળે બેટા, હજી થોડું ચાલવું પડશે. એટલે કે બસ જે છે, બસ, ઓકે, બસ નહીં, મતલબ બસ, BUS, બસ, બસ અહીંયા નહીં મળે. પુત્રએ થાકવાની વાત કહી ત્યારે પિતા બસની વાત સમજી બેઠા. ક્યારેક પૂરા સંદર્ભો વિના અર્થ બદલાઈ જાય છે. એટલે કહી શકાય કે માણસ સાંભળે એ બધું સમજે એવું જરૂરી ન હોય. મતલબ ઓલાએ બસ એટલે એમ કીધું કે પપ્પા બસ હવે મારથી નહીં ચલાય, એમ એવી રીતે. ઓલાએ એવું કીધું કે બસ અહીંયા ન મળે, હજી થોડું ચાલવું પડશે, રાઈટ? એટલે બસ એટલે બે રીતે થાય, BUS બસ અને બસ એટલે સ્ટોપ, એમ કે બસ હવે બસ, એમ એવી રીતે, રાઈટ? તો ઘણીવાર બધું સાંભળે સમજે એવું જરૂરી ન હોય. તમારામાંથી પણ ઘણા એવા હશે ને કે ભાઈ ઘણીવાર ચલો આ વસ્તુ સાંભળી લીધી પણ ના પણ સમજાય, હે ને? એવું જરૂરી નહીં. તો હું પૂરતી ટ્રાય કરીશ કે હું જે છે એ તમને સમજાવી શકું. બીજું, ભાવનગરની સોસાયટીમાં 26મી જાન્યુઆરીની ઉજવણી કઈ થીમ આધારિત થઈ થશે? કેમ? ભાવનગરની સોસાયટીમાં ભારતનગરની સોસાયટીમાં 26 જાન્યુઆરીની ઉજવણી સાંસ્કૃતિક એકતાની થીમ આધારિત હશે. કારણ કે 26મી જાન્યુઆરીએ આપણો પ્રજાસત્તાક દિવસ છે. આ રાષ્ટ્રીય પર્વના દિવસે રાષ્ટ્રીય એકતાને બળ મળે એવા કાર્યક્રમો હોવા જરૂરી છે. વિનુ દાદાની કઈ વાતને બધાએ સહર્ષ વધાવી લીધી? તો કે ભારતમાં વસતા અલગ અલગ લોકોની સંસ્કૃતિ, ભાષા, રહેણી કેણી લઈ અને સાંસ્કૃતિક એકતા માટેની 26 જાન્યુઆરીના કાર્યક્રમની વિનુ દાદાની વાત બધાએ સહર્ષ જે છે એ સ્વીકારી લીધી. પછીનો પ્રશ્ન, પછીના પેજ ઉપર જઈએ. ચોથું, ભારતનગર સોસાયટીમાં ને મિની ભારત શા માટે કહી? તો કે ભારતનગર સોસાયટીમાં ગુજરાતી પરિવારો ઉપરાંત પંજાબી, મરાઠી, તમિલ, બંગાળી, મારવાડી અને હરિયાણાની પરિવારો પણ રહેતા હતા. અને મને આ ઉપરથી એક સિરિયલ યાદ આવી ગઈ કઈ કે જેની અંદર બધા જ આવી રીતે ફેમિલી, મતલબ અલગ અલગ પંજાબી ને મરાઠી ને ગુજરાતી ને એવા બધા લોકો રહે છે, હે ને, બંગાળી પણ. તમને યાદ આવે તો પ્લીઝ કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો એ પરિવારો દ્વારા એક જ સોસાયટીમાં થતી જુદા જુદા રાજ્યોની ઝાંખીને કારણે ભારતનગરની સોસાયટીને મિની ભારત જેવી કહી છે. પાંચમું, વિનુ દાદાજીની કઈ વાતને લીધે બધા દોડતા થઈ ગયા? 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ કરવાનો હતો. વિનુ દાદાએ કહ્યું કે પોતે જે રાજ્યના હોય એ રાજ્ય સિવાયની કોઈ પણ બીજા રાજ્યની કૃતિ સ્ટેજ ઉપર રજૂ કરવાની છે. મતલબ પોતે જ્યાંના હોય ત્યાંના નહીં. ફોર એક્ઝામ્પલ ગુજરાતના છીએ એટલે ગરબા નહીં, કંઈક બીજું પંજાબી ને ભાંગડા કે મતલબ કંઈક પણ અલગ, એમ એવું રજૂ કરવાનું. વિનુ દાદાની આ વાતની લીધે પૂર્વ તૈયારી માટે બધા દોડતા થઈ ગયા, પ્રિપરેશન માટે. ભારતનગરના નિવાસીઓમાં ઉત્સાહ હતો એવું શા ઉપરથી કહી શકાય? તો કે 26મી જાન્યુઆરીના કાર્યક્રમની જાહેરાત થયા પછી રોજ સાંજ પડે ને સોસાયટીના લોકો નાના નાના જૂથમાં ભેગા થઈ અને આયોજન કરતા. તૈયારીઓની દોડધામમાં લોકોને સમયનું ભાન પણ ભૂલી જતા. રાત્રે મોડા સુધી બેસીને તૈયારી કરતા. પોતાની કૃતિનો પહેલો નંબર લાવવા માટે બધાએ ખૂબ જ મહેનત કરી. આ ઉપરથી કહી શકાય કે ભારતનગરના નિવાસીઓને ઉત્સાહ હતો, રાઈટ, કે ઉત્સાહ હતો. પછીનો જોઈએ કે પ્રજાસત્તાક દિને ભારતનગરની સોસાયટીમાં કઈ કઈ કૃતિઓની ઝલક જોવા મળી? તો કે પ્રજાસત્તાકના દિને ભારતનગર સોસાયટીમાં દરેક પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી કરાવતી કૃતિઓ રજૂ થઈ. મરાઠી સાથે લાવણી નૃત્ય, તેમજ પોવાડા, બંગાળી જૂથે કૃષ્ણ ભક્તિની જાત્રા તથા વિવેકાનંદ, રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા એકપાત્રીય અભિનય, તમિલ સંસ્કૃતિની ઝલક, તમિલ મંદિરના સ્થાપત્યની વિશેષતા, ગુજરાતી જૂથે નરસિંહ મહેતાની વેશભૂષામાં પ્રભાતિયા, રાસ ગરબા, ભાંગડા નૃત્ય, એક ગુજરાતી જૂથની હરિયાણવી લહેકામાં વાત વગેરે રજૂ થઈ. આઠમું, આજનો પ્રસાદ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતો હતો. આ વાક્ય પાઠના આધારે સમજાવું. તો કે સોસાયટીની કિશોર ટુકડીએ પ્રસાદમાં દરેક પ્રદેશના પરિવાર પાસે પોતાની પરંપરાગત વાનગી બનાવડાવી હતી. એથી લાડુ, સુખડી, થેપલા, ઈડલી, રસગુલ્લા, રોટલાનું ચૂરમું, ગાંઠિયા, બાટી, દહીં, લસ્સી જેવા આખા ભારતના વિવિધ પ્રદેશોનો પ્રસાદ ભેગો થયો હતો. એથી કહી શકાય કે આજનો પ્રસાદ પણ ભારતનું પ્રતિનિધિત્વ કરતો હતો. ઓકે, પછી જે છે એ સવાલમાં જઈએ.
યસ, વિનુ દાદાની કઈ ટેવથી સૌ પરિચિત હતા? વિનુ દાદા સીધું ભાષણ કરતા નહીં. કોઈ પણ કાર્યક્રમમાં શ્રોતાઓ સાથે શું ગમ્યું, શા માટે ગમ્યું, તમે કોને સૌથી શ્રેષ્ઠ ગણશો, અમુક કૃતિમાં તમને શું વિશિષ્ટ લાગ્યું જેવા પ્રશ્નોથી સંવાદ કરતા. વિનુ દાદાની આ ટેવથી સૌ પરિચિત હતા. સૌને કઈ વાતનું કુતૂહલ હતું, શા માટે? બધી જ કૃતિઓ સરસ અને વૈવિધ્યપૂર્ણ રીતે રજૂ થઈ, તેથી વિનુ દાદા પહેલો નંબર કોને આપશે એ જાણવું સૌને કુતૂહલ હતું, એ જાણવાનું. કારણ કે સ્વાભાવિક રીતે જ સૌને પોતાની કૃતિનો નંબર આવે એવી અંદરથી ખેવના હતી. ખેવના એટલે ઈચ્છા હતી, એમ કે ભાઈ મારું આવે, મારો આવે નંબર, એવી રીતે. આ એકમમાં ભારતના કયા કયા પ્રાંતની સંસ્કૃતિની ઝલક જોવા મળે છે? તો કે આ એકમમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે પ્રાંતની સાંસ્કૃતિક ઝલક જોવા મળે છે. પછીના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. કે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ટીકની નિશાની કરો. ટીક એટલે સાચું, ટ્રુની નિશાની. ઓકે, આ વી નથી, હા, ટ્રુ રાઈટ છે. તો અહીંયા જુઓ, તેમણે ચા ગાંઠિયાને ન્યાય આપ્યો હતો. તો તેમણે ચા અને ગાંઠિયાને ત્રાજવે તોલ્યા, ખોટું. તેમણે ચા પીધી અને ગાંઠિયા ખાધા, મતલબ એવી રીતે. ઓકે, એનો મતલબ તો આ વી જે છે એ ટ્રુ છે, સાચાનો નિશાની છે. બીજું, પોતાની સંસ્કૃતિની ઝાંખી કરાવતી સરસ કૃતિઓ તૈયાર કરી હતી. એમાં પોતાની સંસ્કૃતિમાં સામેલ વિવિધ બાબતો દેખાય એવી કૃતિઓ સરસ રીતે તૈયાર કરી હતી. આપણે અહીંયા સાચું જે છે એ જ વાક્ય વાંચશું, એટલે કરીને કોઈ કન્ફ્યુઝન થાય નહીં. યસ. ત્રીજું, વિનુ દાદાની એક વાતે બધા જ દોડતા કરી મૂક્યા હતા. તો કે વિનુ દાદાએ કહ્યું એટલે બધા જ ઝડપથી પોતપોતાનું કામ કરવામાં વ્યસ્ત બની ગયા હતા. પછીનો પ્રશ્ન, પછીનો પેરેગ્રાફ જોઈએ કે ચોથો, બાળકો માટે તો દાદા પાસે કામ કઢાવવું એ ડાબા હાથનો ખેલ. તો વિનુ દાદાને સમજાવવાનું બાળકો માટે સરળ હતું. ટાબરિયાઓની જીદ આગળ દાદાના હાથ હેઠા પડે, એટલે કે બાળકો આગ્રહ કરે તો વિનુ દાદા જલ્દી માની જાય. છઠ્ઠું, ભંવરલાલના સાતેય કોઠે દીવા થઈ ગયા, એટલે ભંવરલાલને આખી વાત સરળતાથી સમજાણી અને તે આનંદમાં આવી ગયા. સૌના જીવનમાં જાણે કે સૌના જીવમાં જાણે કે જીવ આવ્યો. જીવમાં જીવ આવ્યો 10મામાં પણ એક સરસ મજાની કવિતા છે. ઓકે, ક્યારેક સમય મળે તો વાંચજો. એટલે બધાને નિરાંત થઈ કે હાશ, શાંતિ થઈ. પછીનો પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ નીચેના વાક્યને સાદા વાક્યમાં લખો. હવે પહેલું ઉદાહરણ, કોઈ પણ પ્રદેશની સંસ્કૃતિ એટલે માત્ર નૃત્ય એવું થોડી હોય. કોઈ પ્રદેશની સંસ્કૃતિ એટલે માત્ર નૃત્ય જ નહીં, એ સિવાયની બધી બાબતો પણ એમાં સામેલ હોય. તો અહીંયા સાદું વાક્ય બનાવવાનું છે. એમાં પહેલું જુઓ, બધા જ પરફોર્મન્સને પહેલો નંબર આપતા આપણને કોણ રોકનાર છે? પણ તો અહીંયા સાદું વાક્ય કેવી રીતે થશે? તો કે બધા જ પરફોર્મન્સને પહેલો નંબર આપતા આપણને કોઈ રોકે એમ નથી, બધા એ ઉત્તમ પરફોર્મન્સ કરેલ છે. બીજું, તમે બધાએ કંઈ ઓછી મહેનત કરી છે? સાદું વાક્ય, તમે બધાએ ખૂબ જ મહેનત કરી છે, મહેનત કરવામાં કંઈ જ બાકી રાખ્યું નથી. ત્રીજું, કૃતિની રજૂઆતમાં બંગાળી ન હોય એવો નિયમ છે. બંગાળી લોકોને પૂછવાની એમનું માર્ગદર્શન લેવાની ક્યાં મનાઈ છે? તો કે સાદું વાક્ય, કૃતિની રજૂઆતમાં બંગાળીને સામેલ ન કરી શકાય, પરંતુ બંગાળીને પૂછી શકાય અને એનું માર્ગદર્શન પણ લઈ શકાય. પછીનો પ્રશ્ન ચોથો, કાર્યક્રમ છે એવું કહેલું પણ વહેલા જવું પડશે એવું ક્યાં બોલેલી? એટલે કાર્યક્રમ છે એવું તો કહેલું, પણ એની સાથે સાથે કાર્યક્રમમાં વહેલા જવું પડશે એવું પણ કહેવું પડે. આટલી બધી સંસ્કૃતિઓને સ્ટેજ ઉપર લાવવી એ નાની સૂની વાત છે? સાદું વાક્ય, આટલી બધી સંસ્કૃતિઓને એક સાથે સ્ટેજ ઉપર લાવીને પ્રદર્શિત કરવી એ નાની સૂની વાત નથી, ખૂબ મોટી વાત છે. પ્રશ્ન નંબર 5, કૌંસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું, ગણતંત્ર દિવસની ઉજવણીમાં, તો અહીંયા આવશે, એક જ મિનિટ, હું તમને યસ, તો અહીંયા આવશે એ ગણતંત્ર ઉજવણીમાં કોઈ લઘર વગર નહોતું આવ્યું. તો અહીંયા જે છે લઘર વગરનું શું થશે? ચિત્રેહાલ. ઓકે, પછી જે છે એમની વાત સાંભળી વિનુ દાદા એ ખડખડાટ હસી પડ્યા. તો ખડખડાટ એટલે જોરથી હસી પડ્યા. ત્રીજું, મંત્રી કુલકર્ણી ઘરમાં પ્રવેશ્યા એટલે કે દાખલ થયા. ત્રીજું. ચોથું, વિનુ દાદાની વાત આખી સોસાયટીએ સહર્ષ વધાવી લીધી. સહર્ષ અથવા તો આનંદ સાથે. સહર્ષ, શ એટલે સાથે, હર્ષ એટલે ખુશી, એમ આનંદ સાથે. શ્રોતાઓએ હકારમાં માથું ડોલાવીને અનુમોદન આપતા હતા, એટલે સંમતિ. ઓકે, તો આઈ હોપ કે તમને અહીંયા સમજાઈ ગયો હશે પ્રશ્ન નંબર. પછીનો પ્રશ્ન નંબર ઉપર જઈએ.
છઠ્ઠો, નીચેની ઘટનાઓને તેના યોગ્ય ક્રમમાં ગોઠવીને લખો. તો અહીંયા ડાયરેક્ટ આપણે યોગ્ય ક્રમ જ જોઈએ. ઓકે, અહીંયા આપણા સવાલ જે છે ડાયરેક્ટ આપણે શું જોઈએ છીએ તો કે જવાબ. ઓકે, પહેલો, કુલકર્ણીએ કુલ અંદાજિત કેટલો ખર્ચ થયો હશે એની વનમાં ગણતરી કરી. સોસાયટીના મંત્રી તમિલનાડુના મંદિરોના ફોટા શોધવા બજારોમાં ગયા. કરીમરિયાઓએ સરસ રીતે સ્ટેજ શણગાર્યું. શમશેરસિંહની ટુકડીએ સરસ રીતે ગરબા રજૂ કર્યા. વિનોદાદાએ સૌને અભિનંદન આપ્યા અને છોકરાઓએ જાત જાતના પ્રસાદની વ્યવસ્થા કરી. તો અહીંયા જે છે એ આપણે ડાયરેક્ટ આપણે આન્સર જ ડિસ્કશન કર્યા છે જે ક્રમમાં છે એ. સાતમું, વિવિધતામાં એકતા વિશે 10-15 વાક્ય લખો. મોસ્ટ આઈએમપી, તમને તમારા નિબંધ માટે પણ પૂછાઈ શકે. ઓકે, તમને મતલબ રાઈટ એવી બધી રીતે તમને પૂછાઈ શકે. વિવિધતામાં એકતા, અથવા તો ભારત વિશે પૂછે તો પણ આ જ આવે. હે ને, તમને કોઈ એ સોસાયટી વિશે પૂછે, ભારતનગર સોસાયટી, તો પણ આરને રિલેટેડ આવે. અચ્છા, હવે જોઈએ કે યસ, જુદી જુદી યસ જુદી જુદી જાતના રંગબેરંગી ફૂલોથી જ બગીચો સુંદર લાગે છે. એ જ રીતે આપણા દેશમાં વસનારા જુદા જુદા ધર્મ, જાતિ અને પહેરવેશના લોકો એ આપણા દેશની શોભા છે. પક્ષીઓની બોલી જુદી હોવા છતાં તેમના અવાજનો લય એક જેવો જ હોય છે. અલગ અલગ પુષ્પોના રંગ ભલે જુદા જુદા હોય પણ ચારે બાજુના સુગંધની લહેર જ પ્રસરાવે છે. જુદા જુદા પર્વતોમાંથી નીકળનારી નદીઓના નામ ભલે જુદા હોય પણ તે સૌનું લક્ષ્ય સાગરને મળવાનું જ હોય છે. ધર્મ ભલે જુદા જુદા હોય છતાં એક જ પરમ તત્વને મળવાનું લક્ષ્ય હોય છે. બસ એ જ રીતે આપણે પણ એક જ ભારત માતાના સંતાન છીએ. તેથી રંગ, રૂપ, વેશ, ભાષા વગેરે જુદા હોવા છતાં આપણે એક જ પરિવારના સંતાન છીએ અને તેથી જ સર્વધર્મ સંભાવ સાથ રાખી અને ભાઈચારાથી જીવીએ. રાષ્ટ્ર પ્રત્યેની ફરજો અદા કર્યા પછી જ અધિકારની વાત કરીએ. રાષ્ટ્રભાવના દ્વારા રાષ્ટ્રની ઉત્કૃષ્ટ સેવા કરી અને રાષ્ટ્રનું નામ દુનિયામાં રોશન કરીએ. અસંખ્ય પ્રકારની વિવિધતામાં પણ આપણા દેશની એકતાને અખંડિત રાખીએ. આ ટાઈપનું એક સરસ વિવિધતામાં એકતા વાળું અને ભારતના સંતાનો છે એવું સરસ મજાનું કવિતા છે. હું તમને 2 લાઈન જરૂર કહીશ. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. હિન્દુ અને મુસલમાન, વિશ્વાસી પારસી જીન, દેવી સમાન રીતે સંતાન સૌ તમારા. હે ને, તો આ ટાઈપથી બધા આપણે શું છીએ? ભારત માતાના જ સંતાનો છીએ. પછીનો પ્રશ્ન, કે નીચે આપેલા જે છે એ વાક્યના સંદર્ભમાં બંધ બેસતા શબ્દોની પસંદગી કરી વાક્ય ફરીથી લખો. તો પહેલું જે છે અહીંયા આપણને આવી રીતે આપ્યા છે, એક્ઝામ્પલ આપ્યું છે કે વડાપ્રધાને સભાને કહ્યું અથવા સંબોધી. તો વડાપ્રધાને સભાને સંબોધી. ઓકે, તો અહીંયા જે છે એ ડાયરેક્ટ આપણે આન્સર જોઈ લઈએ. આવી રીતે તમને સવાલ આપેલા છે કે શ્રીજાએ દૂધ પીધું, હે ને, આવી રીતે આવશે. વેર્યું નહીં આવે, પીધું આવશે. પછી તો આપણે ડાયરેક્ટ એના આન્સર જોઈએ. યસ, તો કે શ્રીજાએ દૂધ પીધું. હે ને, શ્રીજાએ દૂધ પીધું. દરજીએ કાતર વડે કપડું વેતર્યું. આચાર્ય આશ્રમમાં ઉપસ્થિત હતા. શિક્ષકે ડસ્ટર વડે પાટિયા પરનું લકાણ ભૂસ્યું. છોકરાઓ મોટા ડાઘિયા કૂતરાને જોઈને ભાગ્યા. ખેડૂતે તૈયાર થયેલો પાક લણ્યો. દીકરો રાત્રે મોડો ઘરે આવ્યો, તેથી પિતાજીને ગુસ્સો આવ્યો. ઓકે, તો આ રીતે દરેકનો મતલબ સરખો હોય પણ ક્યાં અલગ વાક્ય વાપરવું, એવી રીતે એમ મતલબ અલગ શબ્દ વાપરવો, રાઈટ, એ વિશે જણાવેલું છે. 9મું, આપેલા શબ્દને ઉદાહરણ પ્રમાણે લખો. એમાં પહેલું આપ્યું છે પચરંગી પાઘડી, હે ને, તો સપ્તરંગી મેઘધનુષ્ય, નવરંગી ચુંદડી, બહુરંગી ફૂલો, ત્રિરંગી ઝંડો. હવે સાચા વાક્ય સામે સાચું કરવાનું છે અને ખોટા વાક્ય સામે આ નિશાની કરો. એમાં તમારે અહીંયા એવું આપેલું છે કે ખોટા સામે આવું ત્રિકોણ અને સાચું હોય તો સર્કલ. અહીંયા મેં જે આપેલું જ છે એવું એકમાં તમને કરી દીધેલું છે. બાકી મેં શું કર્યું છે? ફોલ્સ એટલે ખોટું અને ટ્રુ એટલે સાચું. ઓકે, ફર્સ્ટ, રાત્રિનો પ્રકાશને કારણે ઝાડવા રતાશ પણ દેખાતા હતા. ખોટું. રાત્રિના ઉજાગરાને કારણે તેમની આંખોમાં લાલાશ જણાતી હતી. સાચું. દરિયાના પાણીની ખારાશને કારણે વાળસણો ઉપર ડાઘ પડી ગયા હતા. સાચું. રમતોત્સવના ઉત્સાહને કારણે છોકરાઓના પગમાં ઢીલાશ હતી. ખોટું. ઓલરેડી ઉત્સાહ હતો, હે ને. ખોટું એટલે ખોટું હોય તો શું આવશે? ત્રિકોણ આવશે આવી રીતે, હે ને. અને
આવી રીતે ત્રિકોણ આવશે ફોલ્સમાં, અને ટ્રુ હોય તો એની ઉપર સર્કલ, જે એક એક્ઝામ્પલ તમને બતાડી દીધું. પછી પોલીસ ઇન્સ્પેક્ટરે કડક સ્વભાવના હતા, તેથી બધા સાથે નરમાશથી વર્તતા. ખોટું. સવાર પડતાની સાથે જ ધરતી પર આછો આછો ઉજાસ પથરાવા માંડ્યો. ટ્રુ. હે ને? સાચું. ધૂમ ધકતો ઉનાળો હતો, તેથી વાતાવરણમાં આહલાદક ભીનાશ હતી. ખોટું. ચોમાસા પછી મેદાનમાં સમગ્ર લીલાશ પથરાયેલી જોઈને આંખો ઠરે છે. ટ્રુ. સાચું. પપૈયું પાકી ગયું હોવા છતાં એમ લાગે છે કે હવે પીળાશ પડતું દેખાઈ રહ્યું છે. સાચું. ટ્રુ. દારૂગોળો પર્યાપ્ત માત્રામાં હતો, તેથી તે ખલાસ થઈ જશે એવી શંકા હતી. ખોટું. મહારાજે વિસ્તારથી વાત માંડી ત્યારે તેમણે તેનો સારાંશ કહ્યો એમ કહી શકાય. ખોટું. વકીલના ગુનેગારનો ગુનો સાબિત કરવા માટે પુરાવાની તલાશ કરી હતી. ખોટું. ઓકે, તો અહીંયા જે છે એ ટ્રુ અને ફોલ્સ આપેલા છે. તમે એને જે ખોટું છે એ ત્રિકોણ અને સાચું છે એ સર્કલ એવી રીતે કરી શકો. લાસ્ટ બટ હે ને ક્વેશ્ચન કે આપેલા ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. તો અહીંયા જે છે એ ભારત અનેક ગામડાઓનો બનેલો દેશ છે, તેમાં વિવિધ પ્રકારના લોકો રહે છે. ગામડાના લોકોનો મુખ્ય આધાર શેના ઉપર હોય છે? વરસાદ પર. બરોબર ને? સીધી કે આડકતરી રીતે વરસાદ એ ગામડાના જીવનને અસર કરે છે. તો અહીંયા એનો આન્સર આપેલો છે કે ઇન્ડિયા ઇઝ ધ કન્ટ્રી ઓફ વિલેજીસ, ડિફરન્ટ ટાઈપ ઓફ પીપલ લીવ ઇન ધેમ. વોટ ડુ ધ પીપલ ઇન ધ વિલેજ મેઇનલી ડિપેન્ડ ઓન the rain, isn't it? Directly or indirectly, rains affect the life in village country life. તો આ ટાઈપથી તમે કરી શકો. આઈ હોપ કે તમને મજા પડી હશે. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.